हस्तकला सेतु योजना गुजरात सरकार द्वारा चलाई जाने वाली एक परियोजना है जो कमिश्नर कुटीर और ग्रामीण उद्योग द्वारा संचालित की जाती है। इसे भारतीय उद्यमिता विकास संस्था द्वारा कार्यान्वित किया जाता है। નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રાજકોટમાં અને રાજકોટમાં ટેરાકોટા આર્ટિફેક્ટના આર્ટિસ્ટ ભાવનાબેન અમારી સાથે જોડાઈ ગયા છે. તો કેમ છો મેમ? મજા તો સૌથી પહેલાં હું તમારું પરિચય આપી દઉં કે તમે કેટલા વર્ષોથી આ કળા કરો છો અને આ કળામાં તમે શું શું બનાવો છો? હું 5 થી 7 વર્ષથી આર્ટિઝનમાં છું. તો આ કળામાં જેમ કે ટેરાકોટા કહેવાય છે એને, તો આમાં કઈ કઈ વસ્તુ બને છે? આમાં હું અત્યારે તો મઢ મિરરનું કરું છું, Okay. પછી લાભશુભ ને એવું, પછી Okay. ગોતીડા અને પછી દીવડા, ઓકે પછી આવી મઢુલી, એવી Okay. બધી વસ્તુઓનું અત્યારે ઓકે વધારે ચાલે એક છે તરીકે એટલે ડેકોરેશન ને આ બધી વસ્તુઓને જે ઘરમાં ઉપયોગ થતી હોય એ બધી વસ્તુ બને છે હા, આમાં. એ બધી બને છે. ઓકે, તો મેમ જેમ કે આ કલા તમે એટલા વર્ષોથી કરો છો, તો આને વધારે લોકો પાસે આ જાય અને વધારે લોકો આ કલાને જાણે એના માટે તમે કોઈ ગવર્મેન્ટની યોજના કે પછી કોઈ કોઓપરેટિવ સાથે જોડાયેલા છો? હા, હું હસ્તકલા સેતુમાં જોડાયેલી છું અને ઓકે, હસ્તકલા સેતુ સાથે તમે જોડાયેલા છો. છું. તો હસ્તકલા સેતુ તરફથી તમને શું શું બેનિફિટ મળે છે? એમાં મને ઘણા એક્ઝિબિશનમાં લાભ મળ્યા છે. ઓકે, એમાં એક્ઝિબિશન આપે વસ્તુ છે મીન્સ જેમાં તમારે એ પ્રોડક્ટ લઈને ત્યાં પ્રેઝન્ટ કરવા જવાનું. જવાનું. ઓકે, અને અને બીજું? ફ્રીમાં જ સ્ટોલ મળે છે અમને. ઓકે, તો એ એક્ઝિબિશનમાં ફ્રીમાં સ્ટોલ મળે છે. મળે છે. ઓકે, તો ત્યાં પ્રોડક્ટ વેચાય છે હા, એમ? પ્રોડક્ટ વેચાય ને એમાંથી આગળ હજી હું વધવા. ઓકે, બરાબર. તો મીન્સ એક તરીકે કે વધારે લોકોને ત્યાં ખબર પણ પડે કે આ હા. આવી કલા રાજકોટની છે થાય. અને કે તમારું એક જે પ્રોસેસ છે એ વધારે આગળ વધે. આગળ વધે છે. હા. ઓકે, તો કેટલા એક્ઝિબિશન તમે કર્યા છે હજી સુધી? મેં રાજકોટમાં 5 થી 7 એક્ઝિબિશન કર્યા ઓકે, છે. 5 થી 12 ગામ હજી હું નથી ગઈ. ઓકે, 12 ગામમાં હજી નહીં થયા, પણ રાજકોટમાં 5 થી 7 એક્ઝિબિશન થયા છે. લોકમેળામાં ને બધેમાં મળેલા છે. ઓકે, બરાબર. તો મીન્સ એ બધું હસ્તકલા તરફથી તમને હા, બધું મળેલું છે. હસ્તકલાથી અને ઓકે. સખી મંડળથી અને બેયથી. સખી મંડળ. ઓકે, બરાબર. તો મિત્રો, ઘણા બધા એક્ઝિબિશન કરેલા છે મેમે અને કાફી સારું એક્સપિરિયન્સ છે આ કળામાં. જેમ કે 5 થી 7 વર્ષ થઈ ગયા છે તમને આ હા, કળામાં. ઓકે, તો મેમ જેમ કે જે કલા છે આમાં એટલા બધા પ્રોડક્ટ બને છે, તો એ બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? સાધન શું શું સામગ્રી ઉપયોગ થાય છે આમાં? એમાં હું અત્યારે વુડનના લાપસુપ બનાવું છું. એનું મટીરિયલ કોન, પછી મિરર અને લાપસુપના બધી વસ્તુ ઓકે, જોઈએ છે. મીન્સ નાની નાની વસ્તુ હા, એવી ડેકોરેશનની નાની જેવી. ડેકોરેશનની કોનથી વર્ક કરું છું અને કાચ ચોંટાડું ને એવી રીતના બધી વસ્તુથી આ લાપસુપ બને છે. ઓકે, તો એવી જ રીતે મીન્સ ડેકોરેશનની જે એક તરીકે કટલેરીની એવી જે વસ્તુ હોય છે એ બધી હા, એ ઇસ્તેમાલ. બધી જ વસ્તુ ઓકે, જોઈએ અને છે. એનાથી જ આ બધું પ્રોડક્ટ હા, બને છે. એમાંથી જ આ પ્રોડક્ટ બને છે. ઓકે, બરાબર. અને જેમ કે આપણે વાત કરીએ કે આ જે સાધન હોય છે આ એ તમને બધું માર્કેટમાં મળી હા, જાય છે આરામથી? માર્કેટમાં જ મળી જાય છે. આવી રીતના કેમ કે આ માટીની અત્યારે હું આ પ્રોડક્ટ લઈ આવું અને પછી આમાં હું પેઇન્ટિંગ ને એવી બધી વસ્તુ હું બનાવું છું. કોન વર્ક કરું, કાચ ચોંટાડું અને આવી રીતના પછી ઓકે, તો બજારમાં મૂકું જેમ છું. કે કોઈ પણ પ્રોડક્ટ બનાવવી હોય તો એમાં કેટલો સમય લાગે છે? મીન્સ કે જેમ કે આ જ વસ્તુ બનાવવી હોય તો આમાં સમય કેટલો વહી જાય છે? આમાં પહેલાં હું કલર કરું છું, પછી વર્ક કરું છું, એટલે સેજે અડધી કલાક તો એક પ્રોડક્ટમાં થાય છે. ઓકે, અડધી કલાક મીન્સ તો એક દિવસમાં 10 થી 12 પ્રોડક્ટ બની હા, જાય એવું? 15 થી 20 બની શકે. 15-20 પ્રોડક્ટ બની જાય. ઓકે, અને જેમ કે તમે આ કલા કરો છો અને એટલા વર્ષોથી કરો છો, તો આમાં તમારે મીન્સ વધારે મહિલાઓ પણ જોડાયેલી છે હા, તમારી જોડે? મારી સાથે હું કોડિયાનું કામ કરું છું અને ઓકે. 15 થી 20 બાયું જોડાયેલી છે મારી ઓકે, તો સાથે. એ તમારી જોડે જ મળીને એ બધું કામ કરે હા, છે. એ જ કરે છે. એટલે જ્યારે તમારી પાસે હોલસેલનું કે બલ્ક ઓર્ડર હા, આવે હોય. તો તમે સાથે ગ્રુપમાં કરો મળી છો? અને કરીએ છીએ. હા. ઓકે, તો મિત્રો, તમને હોલસેલમાં આવી વસ્તુ જોતી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આ બધી વસ્તુ તમને રાજકોટમાં મળી જશે એકદમ હોલસેલ રેટ ઉપર. અને મેડમ પોતે આ બધી વસ્તુ ઘરેથી બનાવે છે અને સેલ કરે છે. જેમ કે આમાં જે પ્રોડક્ટ હોય છે અડધી કલાકમાં 1 કલાકમાં બની જાય છે. તો જેમ કે મડ મિરરની જે વસ્તુ હોય છે એમાં કેટલો સમય લાગે છે? એમાંય એક દિવસમાં 2-3 થી 2 ઓકે, થી 3 એમાં પીસ વધારે બની કામ શકે. છે હા, એટલે ફિનિશિંગનું કામ હોય હા, એના માટે. ફિનિશિંગ 2 થી 3 પીસ બની શકે એમ. ઓકે, બરાબર. મેમ જેમ કે આ જે કલા તમે એટલા વર્ષોથી કરો છો, તો આમાં જેમ કે શરૂઆત જ્યારે તમે કરી તો આ બધું તમને માહિતી કેમ મળી કે આવી કળા થાય છે અને આમાં એવી રીતે બને છે?
હું છે ને હસ્તકલામાં હું 15 દિવસનો કોર્સ કરવા ગઈ હતી. ઓકે. એમાંથી મને બધી આ માહિતી મળી કે ઓકે. માટી લઈ આવી, કેવી રીતના બધી વસ્તુ બનાવી, ને ક્યાંથી લઈ આવી, કેટલો ટાઈમ લાગે અહીંયાથી ઓકે. પહોંચતા, બધી વસ્તુ અત્યારે હું લઈ આવું હમ. ને તે પછી બનાવું છું, એટલે ટાઈમ તો ઓકે. થોડોક લાગે. એટલે તમે જે ફર્સ્ટ હસ્તકલાનું વર્કશોપ અટેન્ડ કર્યું એમાં તમે પછી બધી વસ્તુની ઇન્ફોર્મેશન લઈને આ જ કળામાં તમારું એક સારું કામ બનાવી દીધું. બનાવી દીધું. ઓકે, બરાબર. તો મિત્રો, જેમ કે તમે જોયું કે આ બધી વસ્તુ જે ટેરાકોટાની આર્ટિફેક્ટ છે આજે અમે તમને આ વિડીયોમાં બનાવી. આના લીધે તમને કોઈ પણ જાણકારી જોતી હોય તમે મેમને કોન્ટેક્ટ કરી શકો છો. જેમ કે કોઈને પણ આ જે વસ્તુઓ જોતી હોય તો તમે ઓનલાઈન ડિલિવરી આપી શકો છો કે આખા ભારતમાં કોઈને આ વસ્તુ પોતાના ઘરના માટે કે પછી પર્સનલ યુઝ માટે જોતી હોય તો? હા, એવી રીતના હજી ઓનલાઈન મેં નથી મોકલી, ઓકે. પણ આ માટીની વસ્તુ છે એટલે ઓનલાઈન હજી હું નથી મોકલતી, પણ બરાબર. અહીંયા ગામમાં બધાને ગમે ત્યારે જોતી હોય તો બધાને ઓકે, મીન્સ મોકલી આપું છું. રાજકોટમાં કોઈને જોતી હોય તો રાજકોટમાં મળી જોતી હોય જશે. તો મળી કેમ જશે. કે મિત્રો ઓનલાઈનમાં જેમ કે માટીની વસ્તુ છે તો એ થોડુંક અઘરું પડે. અઘરું પડે. બરાબર. ઓકે. તો તમારે જે રાજકોટમાં તમે આવીને વિઝિટ કરો તો અહીંયા આવીને પરચેસ કરી શકો છો. મીન્સ જેમ કે કોઈને ગમે અને લેવાની હોય તો રાજકોટમાં કઈ જગ્યાએ આવીને લેવું પડશે? લાખના બંગલા, કષ્ટભજન 3, શેરી નંબર 3 ઓકે. અને તો બ્લોક નંબર 2, બ્લોક ગોકુલ નંબર 2. નિવાસ. ઓકે. તો આ જગ્યાએ તમારે આવવું પડશે જે તમને કોઈ પણ પ્રોડક્ટ જોતી હોય તો મિત્રો આપણે મળીએ બીજા વિડીયોમાં, જેમાં અમે તમને બતાવીશ કે આ જે પ્રોડક્ટ છે એ બની કેવી રીતે છે અને આમાં કેટલા જુદા જુદા પ્રકારની પ્રોડક્ટ હોય છે.